ભુજના વોર્ડ નંબર 9 માટે આજે કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીના પુત્ર અજયભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી છે। સાથે સાથે યુવા મોરચામાં ઘણા સમય સુધી કામગીરી સંભાળનાર શૈલેન્દ્રસિંહ જાડેજા, રેશમાબેન ઝવેરીએ આજે ઉમેદવારી નોંધાવી હતી। ઢોલીઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપ કાર્યાલયથી જિલ્લા પંચાયત સુધી જઈને ઉત્સાહ દર્શાવ્યો હતો। સુધરાઈના પૂર્વ શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજા સહિતના આગેવાનો આ સમયે તેમની સાથે જોડાયેલા હતા। હું ભારતીય જનતા પાર્ટી સાથે 1990થી સંકળાયેલો છું। અત્યારે ભુજ શહેર મહામંત્રીની જવાબદારી છે મારા કને અને ફર્સ્ટ ટાઈમ ભુજ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે મેં આજે ફોર્મ રજૂ કર્યું છે અને અમને આ વખતે પૂરેપૂરો વિશ્વાસ છે કે જે અમને પેનલ મળેલી છે એનામાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી ભુજ નગરપાલિકાના શાસનમાં આવશે। આજે ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 9નો તમામ પેનલના ફોર્મ ભરવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીનો સૌપ્રથમ તો અમે સૌ આભાર માનીએ છીએ કે અમે સૌને એ લાયક ગણ્યા અને નગરપાલિકામાં પ્રતિનિધિત્વ કરવાનો જે અમને મત આપ્યો છે એ બદલ અને આવતા દિવસોમાં સમગ્ર કચ્છની અને ભુજ નગરપાલિકામાં છેલ્લા દાયકાથી ભૂકંપ બાદ ભુજનો જે વિકાસ થયો છે એ વિકાસને અવિરત ચાલુ રાખીશું।